Assalamualaikum students. Iqra Islami English Medium School, Class 10, Subject Gujarati, Lesson number 14, જેઠી બાઈ, Part 1. Lesson number 14, જેઠી બાઈ, ડુલેરાય કાણાણી, જન્મ તારીખ 26/2/1896, અવસાન તારીખ 26/2/1989. ડુલેરાય કાણાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુદ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોકસાહિત્યના વિદ્વાન સંશોધક ડુલેરાય કાણાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ ગ્રંથનો કાળા ડુંગર કચ્છા જા નામે અનુવાદ કર્યો છે. તેમણે ઠોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવાની, સોનલ બાવાની તેમજ કચ્છી સંગર જેવી પર્ગ રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોકસાહિત્ય જેવી કૃતિઓ આપી છે. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી. તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5 સદી પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે. એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો અહીંયા લેખકનો પરિચય અને લેસન્સનું થોડુંક સમજૂતી હતી. હવે આપણે આગળ લેસન સમજીએ. રાઓશ્રી ભરમલ્લજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખથિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. અમાસની અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર 10 દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અહીંયા કચ્છની વાત છે. ત્યાં એક કારખાનામાં કચ્છી કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો. અહીં એના ઘરબાર નહોતા. પત્ની તો ક્યારની એ પરમધામમાં પહોંચી ગઈ હતી, એટલે કે મૃત્યુ પામી હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. એ પોતાના પુત્રને લઈને કચ્છના આપણે જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં એ મજૂરી કરતો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. ત્યાં તો કાનજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો, શું નામ છે, પમો, અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ નહોતું. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતાં પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં,
આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. આ જેઠીમાં એકલા કાનજીની નહીં, પરંતુ આખા કારખાનામાં પરદેશથી પોતાના પેટ માટે ખાડો પૂરવા આવેલા બધા જ માટે એ માતાની કમી પૂરતી હતી. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપાડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટકામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખાણાતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પર ચડતો હતો. યુરોપ, ઈરાન અને ઝંગબાર, મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. એટલે કે અહીંયા એમના કારખાનાનું જે રંગાટ કામ હતું તે ઘણું જ સારું હતું. એટલે એ સારી રીતે વિકાસ થતો હતો અને દૂર દૂર સુધી આ કારખાનાનો પુષ્કળ માલ પહોંચતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્તુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. 17મા સૈકાની અર્ધ વચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. અહીંયા આપણે જોયું કે જે પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું અને 17મા સૈકાની અર્ધ વચ્ચેનો સમય હતો અને પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવતો હતો. તો અહીંયા આપણે આ લેસન સમજ્યા. હવે પછી આગળ આપણે લેસન સમજીશું, જે લેસન છે જેઠીબાઈ.